તો કેમ છો મિત્રો? આજે પાન કાર્ડ કેવી રીતે કાઢવું એ તમને બતાવું છું. હવે તમે પણ ઘરે બેઠા પાન કાર્ડ કાઢી શકો છો વિધાઉટ કોઈ ફ્રી, અને એમાં જે થોડા ચાર્જિસ લાગે છે એ તમારે પે કરવાના હોય છે ઓનલાઈન. વધારે તમારે કોઈ પે ચાર્જિસ નહીં કરવાના રહે, અને તમે ઘરે બેઠા તમે પણ પોતાની જાતે પાન કાર્ડ કાઢી શકો છો. એમાં તમારે ડોક્યુમેન્ટ લાગશે, તમારું પોતાનું આધાર કાર્ડ અને તમારા નામ પાછળ જેમનું નામ લાગે છે તેમનું આધાર કાર્ડ. 2 આધાર કાર્ડ જોશે તમારે. 2 આધાર કાર્ડ હોય તો તમે પણ પોતાનું પાન કાર્ડ ઘરે બેઠા કાઢી શકો છો. તો સૌથી પહેલાં આપણે ઓપન કરી લઈએ બ્રાઉઝર ઓપન કર્યા બાદ તેમાં તમારે સર્ચ કરવાનું છે અહીંયા NSDL સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થઈ જશે, ઓનલાઈન પાન એપ્લિકેશન. એની પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ આ રીતનું તમારું પેજ આવશે. એમાં જઈને તમારે આ રીતે જે પેજ ઓપન થાય એમાં જઈને તમારે અહીંયા ન્યૂ પાન ઇન્ડિયા સિટીઝન ફોર્મ 49A સિલેક્ટ કરવાનું છે. બાદ કેટેગરીમાં તમારે ઇન્ડિવિજ્યુઅલ ફર્સ્ટ નંબરનું સિલેક્ટ કરવાનું છે. ટાઇટલ તમારે આપવું હોય તો શ્રી આપી શકો છો. એમાં તમારે નામ લખવાનું છે, લાસ્ટ નેમ મતલબ તમારા પપ્પાનું નામ. અહીંયા જેમ કે તમારા આધાર કાર્ડની પાસે જે છેલ્લું નામ છે ત્યાં અહીંયા પહેલી લાઈનમાં લખવાનું છે. જેમ કે આપણે છે ફતાભાઈ. તો એ લખી દીધું. બાદ તમારે ફર્સ્ટ નેમ તો તમારું સરનેમ આવશે, ત્યાં અટક આવશે તમારી, મતલબ કે તમે છો સમજી લો કે મેં લખી દઉં વટી, અને તમે લખી દો મિડલ નેમમાં તમારું નામ મતલબ કે ટ્રુ. તો તમે તમારું નામ નીચે આવશે, વચ્ચે તમારી સરનેમ આવશે અને ઉપર તમારા પપ્પાનું નામ આવશે. અહીંયા બર્થડેટ સિલેક્ટ કરી લેવાની છે. ત્યાં જઈને તમારે બર્થડેટ સિલેક્ટ કરશો એટલે તમારે ઓપ્શન થઈ જશે સિલેક્ટ. હવે અહીંયા ઈમેલ આઈડી નાખવાનું રહેશે, તમારું જે બી ઈમેલ આઈડી હોય તમારે. અહીંયા તમારો મોબાઈલ નંબર આવશે. અહીંયા ઈમેલ આઈડી તમારે નાખી દેવાનું રહેશે. બાદમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ઇન્ડિયા સિટીઝન સિલેક્ટ કરી લેવાનું. પાન નંબર અહીંયા તમારો નથી, તમારે તો નવું કાઢવાનું છે એટલે અહીંયા બોક્સમાં ક્લિક કરી લેવાનું છે. તમારે વાંચવું હોય તો વાંચી શકો છો. તે બાદ અહીંયા ક્લિક કરવાનું રહેશે. હા, થઈ ગયા બાદ અહીંયા સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તમારે. નેટવર્કમાં રહેશો તો તમારે કંઈ એરર નહીં આવે, ફટાફટ તમારું પાન કાર્ડનું કામ થઈ જશે. અને નેટવર્ક નહીં રહે તો પ્રોબ્લેમ આવી શકે છે તમને. તે બાદ બીજું પેજ ઓપન થઈ જશે તમારી સામે. આ રીતે આવી જશે તમારી એપ્લિકેશન ટોકન નંબરને. અહીંયાથી કન્ટિન્યુ વિથ પાન એપ્લિકેશન ફોર્મ કરવાનું છે તમારે. જેવી રીતે ત્યાંથી આગળ સિલેક્ટ કરો છો એટલે તમારી આ રીતે ઓનલાઈન પાન એપ્લિકેશન ઓપન થઈ જશે. અહીંયા અમુક તમારે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાના રહે છે. અહીંયા તમારો આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના રહે છે તમારે. જેવી રીતે એ નાખશો એટલે અહીંયા તમારે પછી નેમ એઝ પર આધાર કાર્ડ નાખવાનું રહે છે. જે રીતે આપણે નાખ્યું કે ફર્સ્ટ નેમ VTI, તો અહીંયા VTI પહેલું આવી ગયું. મિડલ નેમ મતલબ કે વચ્ચેનું નામ તો અહીંયા આવી ગયું. અને ભાઈ જે છેલ્લે છે પપ્પાનું નામ એ અહીંયા આવી ગયું. બર્થડેટ આવી ગઈ. અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, મેલ ફિમેલ છે તો ફિમેલ. અહીંયા તમારું બીજા કોઈ નામથી તમે જાણો છો, તમને ઓળખે છે તો એ અહીંયા નાખવાની જરૂર નથી રહેતી, નો જ કરી દેવાનું તમારે. એ બાદ અહીંયા નો કરી દેવાનું તમારે. અહીંયા તમારા પપ્પાનું નામ નાખવાનું રહેશે, એમનું ફર્સ્ટ નેમ મતલબ કે એમનું જે લાસ્ટ નેમ હોય છે એ, એમનું પહેલું નામ સરનેમ એમની. તો VTI કરી દીધું આપણે. મિડલ નેમનું મધર નેમમાં નાખી દેવાનું.
આ રીતે નાખી દેવાનું તમારે. તે બાદ અહીંયા નેક્સ્ટ કરશો એટલે બીજો ઓપ્શન ઓપન થશે. ત્યાં તમે ઇન્કમ સોર્સ છે તમારો, જો તમારો ઇન્કમ સોર્સ હોય સેલરી તો સેલરી ઇન્કમ, બિઝનેસ હોય તો બિઝનેસ ઇન્કમ, હાઉસ પ્રોપર્ટીમાંથી કંઈક અમારા જો તમે અંડર 20 હોય કે અંદર મતલબ 17 વર્ષથી નીચે હોય તમે તો નો ઇન્કમ ક્લિક કરી શકો છો. અને 20 વર્ષથી ઉપર હોય ને સેલરી હોય તો સેલરી પર ક્લિક કરવાનું રહેશે. અત્યારે નો ઇન્કમ આપણે સિલેક્ટ કરેલું છે. તમારું રેસિડેન્સ એડ્રેસ અહીંયા નાખવાનું રહેશે. કયા એડ્રેસ પર તમારે જોઈએ છે, ઓફિસ એડ્રેસ પર કે રેસિડેન્સ એડ્રેસ પર. અહીંયા તમારું એડ્રેસ નાખવાનું રહેશે. જે રીતે એડ્રેસ અહીંયા નાખશો તમારું પોસ્ટ ઓફિસ ને એ બધું તમારે નાખવાનું રહેશે. તાલુકો તમારો જે લાગતો હોય એ, આ જિલ્લો તમારે જે લાગતો હોય, કન્ટ્રી તમારે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું રહેશે. પિનકોડ તમારે નાખવાનો રહેશે. ઓફિસ એડ્રેસ તો કંઈ જરૂર નથી. કન્ટ્રી નેમ તમારે અહીંયા નાખવું હોય તો નાખી શકો છો. એ બી કંઈ લાગતું નથી આપણે, એટલે એને જવાનું અહીંયા તમારે સિલેક્ટ એસટીડી કોડ કરવાનો હતો. ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું તમારે અહીંયા, તો ઇન્ડિયા 91 આવી જશે. હા, આપણું મેલ આઈડી આવી ગયું. આમાં યસ કરવાનું તમારે. રિપ્રેઝેન્ટેટિવ એસએસ તો અહીંયા તમારે યસ કરવાનું. અહીંયા તમારે બધું ભરવાનું રહેશે. તમારું નામ અહીંયા પોતે, તમારે એડ્રેસને બધું અહીંયા લગાવવું પડશે તમારે. તે બાદ આગળ વધશે એટલે તમારો એઓ કોડ જનરેટ થશે. અહીંયા ઇન્ડિયન સિટીઝન કરવાનું. અહીંયા તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું. અહીંયા આપણે સિલેક્ટ કરી લઈએ વડોદરા. અહીંયા ફેચ કોડ કરશો એટલે તમારું વોર્ડ નહીં આવી જશે. તમારે જે લાગે તમારે જે સિલેક્ટ કરવું હોય, આપણે આ સિલેક્ટ કરી લીધું છે વડોદરામાં. તમારે જે સિલેક્ટ કરવું એ કરી શકો છો. એ બાદ નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કર્યા બાદ અહીંયા પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, તમારે પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં શું આપ્યું છે તો આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું. સૌથી નીચે નામ આવે આધાર કાર્ડ. 3 આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું તમારે. એ બાદ અહીંયા ડિક્લેરેશનમાં તમારું નામ આવી જશે આ રીતે. અહીંયા સિલેક્ટ કરી લેવાનું આ પ્લેસ, તો તમારે નામ લખી દેવાનું આ રીતે વડોદરા કરીને, તમારું જે લાગતું એ તમારે. પછી સબમિટ પર જશો એટલે અહીંયા જે તમારે કંઈ ભૂલ હશે એ આવી જશે. અહીંયા જવાનું. અહીંયા કંઈક ભૂલ થયેલી છે. આ બધું ભરવાનું આપણે રહી ગયેલું છે અહીંયા. કન્ટ્રી નેમ આવી ગયું તમારું. એ બાદ અહીંયા સિલેક્ટ સ્ટેટ કરવાનું તમારે. જે સ્ટેટ તમારે લાગતું હોય એ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. પિનકોડ તમારે નાખી દેવાનો. તમારો જે લાગતો હોય તમારે પિનકોડ નાખશો તો તમારું ફાસ્ટ પ્રોસેસમાં તમારું ડોક્યુમેન્ટ બધા આવી જશે. અહીંયા જે હાઇલાઇટેડ કરેલું હોય સ્ટારવાળું એ તમારે કમ્પલસરી ભરવાનું રહેશે જ. આપણે બધું ભરી દીધું છે ટેપ.
અહીંયા તમારે આધાર કાર્ડના સ્ટાર્ટિંગના ડિજિટ તમારે નાખવાના રહે છે. પછી નીચે તમારું આવી ગયું પર આ નામ આવી ગયું, ફિમેલ, બધું અહીંયા તમારે બધા તમારું જે હોય છે તમે ડિટેલ્સ નાખી હોય એ ચેક કરવાનું હોય છે અહીંયા. તો ડિટેલ્સ તમે અહીંયા ચેક કરી શકો છો આ રીતે. પછી પ્રોસેસ કરશો આગળ, એટલે જેવું પ્રોસેસ કરશો એટલે તમારે આગળની ડિટેલ્સ આવી જશે. મતલબ કે અહીંયા પેમેન્ટનો ઓપ્શન તમારે આવી જશે. જેવી રીતે તમે પેમેન્ટનું એ કરશો એટલે તમારે પેમેન્ટનો ઓપ્શન આવી જશે. પે કરવાનો છે, યુપીઆઈથી પે કરી શકો છો તમે. તો માહિતી તમને કેવી લાગી? વિડીયો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. જે લોકોને નવું પાન કાર્ડ કરાવવું છે તેમના સુધી આ વિડીયો પહોંચી જાય, અને વધારેમાં વધારે શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ નવી માહિતી તમને મળતી રહેશે આપણી ચેનલ પર. અને પાન કાર્ડ બી ઇઝીલી તમે જાતે કાઢી શકો છો, ક્યાંય જવાની જરૂર નથી. અને મેલ આઈડી તમારું સાચું લખજો, જેથી કરીને તમને પીડીએફ મળે છે એ પીડીએફની પ્રિન્ટ કઢાવીને તમારે ફોટો ચિપકાવીને પાછો મેલ કરવાનો રહે છે, જેથી કરીને તમારું ફિઝિકલ પાન કાર્ડ 7 દિવસમાં તમારા ઘરે આવી જાય છે. એ ખાસ ભૂલતા નહીં, પીડીએફ મેલ આઈડી ખાસ નાખજો તમારું સાચું, જેથી કરીને મેલ પર તમને નોટિફિકેશન મળતી રહેશે બધી અપડેટ. ચલો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળીશું હવે. અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટમાં જણાવી શકો છો તમે કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે.